22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સરકારી ઓફિસોમાં રજા જાહેર કરવા માટે કર્મચારીએ મીડિયા સાથે વાત કરી। મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળમાં રાજ્ય કક્ષાએ ઉપપ્રમુખ છું। હવે અમારા મંડળ દ્વારા તારીખ 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવા અંગેની જે માંગણી કરવામાં આવી છે, એમાં ભગવાન શ્રી રામના ઐતિહાસિક અયોધ્યા મંદિરમાં 22મી જાન્યુઆરીના જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આ દિવસ મહોત્સવ જેવો બને છે અને આ દિવસે સરકારી કર્મચારીઓ પણ આ દિવસની વિશેષ ઉજવણી કરી શકે તે હેતુથી અમારા મંડળ દ્વારા 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર થાય તે માટે ઉપલી કક્ષાએ રજૂઆત કરેલ છે। 22 જાન્યુઆરીના રોજ જાહેર રજા કરવા અમારા બોર્ડના તરફથી અમારા મુખ્ય મહામંત્રી અને ગુજરાતનાને અપીલ કરું છું કે રજા જાહેર કરે। અમારા જે રામનું છે અત્યારે બહુ મહત્વ છે, આખા વિશ્વમાં તમામ વિશ્વમાં અત્યારે એનું છે, આપણા જાહેર કરે તો આપણા માટે બહુ સારું છે। અમારી અપીલ છે બધા મંડળ તરફથી, અમારા સાહેબો તરફથી, ગાંધીનગરના તમામ હોદ્દેદારોની વરણી જે કરી અમે એમાં આભાર છે ને એ અમને કહી છે કે એ થાય છે।